નમસ્તે ફ્રેન્ડ્સ, તમે ગોટા તો ખાધા જ હશે, પણ તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. આમાં કોઈ મેં વધારે પડતા મસાલા એડ કર્યા નથી, ખાલી 2 જ મસાલા નાખ્યા છે. અને જો તમને મારી આ રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પહેલાં સૌપ્રથમ આપણે જોઈ લઈએ આના માટે આપણે શું શું જોઈએ છે. તો અહીંયા મેં લીધો છે 1 વાટકી જેટલો ચણાનો લોટ, 1 વાટકી જેટલો મેથીના પાન જે મેં ધોઈને સારી રીતે સમારી લીધા છે, કોથમીરના પાન તેને પણ સારી રીતે ધોઈને સમારી લીધી છે. પછી આપણે જોઈશું મેં લીધું છે લીલા મરચાં જે તીખા હોય તે. પછી આપણે લેવાના છે કાળા મરી અને ધાણા. આ ગોટાના સિક્રેટ 2 મસાલા, આના લીધે ટેસ્ટ એકદમ સરસ આવે છે. જે આપણે બહારથી લાવીએ છીએ તેવા ગોટાનો ટેસ્ટ. કાળા મરી અને ધાણાને આપણે ખાંડી લઈશું, તેનો પાવડર બનાવી લઈશું. પછી એક આપણે મોટો બાઉલ લઈશું, તેમાં આપણે ચણાનો લોટ, મેથી, કોથમીર અને જે આપણે પાવડર બનાવ્યો હતો ધાણા અને મરીનો તે આપણે એડ કરી લઈશું. પછી મેં થોડી હિંગ એડ કરી છે અને અજમો જે પાચન શક્તિ માટે સારો હોય છે. આપણે અજમાને હથેળીમાં સારી રીતે મસળીને પછી એડ કરવાનું છે. પછી આપણે તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું, જેનાથી બધા મસાલા સારી રીતે એકબીજાને ભળી જાય. પછી આપણે થોડું પાણી એડ કરવાનું છે. બધું એકસાથે પાણી એડ કરવાનું નહીં, કારણ કે મેથી અને કોથમીરના પાનમાં ઓલરેડી મોઇશ્ચરાઇઝર હોય છે. અને જો તમારું ખીરું ઢીલું લાગે તો તમે થોડો ચણાનો લોટ એડ કરી શકો છો અથવા થોડી સોજી પણ એડ કરી શકો છો. આ રીતનું આપણે ખીરું રાખવાનું છે. તમારે ચેક કરી લેવાનું. જો ખીરું વધારે પડતું કાઠું હોય તો તમે થોડું પાણી એડ કરીને એડજસ્ટ કરી શકો છો. આ ખીરાને આપણે 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે અને પછી આપણે એક સાઈડ ગરમ તેલ કરી લઈશું. પછી આપણું ખીરું તૈયાર થઈ જાય પછી તેમાં આપણે 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ લેવાનું છે અને તેને સારી રીતે એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરી લઈશું. એક જ ડાયરેક્શનમાં ફેરવવાથી તેમાં એર ભરાય છે અને આપણા ગોટા એકદમ મોટા અને રૂ જેવા પોચા થાય છે. પછી મેં અહીંયા લીધો છે ઈનો, એક સામાન્ય અડધી ચમચી જેટલો. પછી આપણે એમાં એડ કરીશું લીંબુનો રસ, જેનાથી સોડા એક્ટિવ થઈ જાય અને આપણા ગોટા એકદમ રૂના પોચા જેવા થાય. આપણે સોડા વધારે એડ નથી કરવાના, નહીંતર ગોટા આપણા ખાવામાં એકદમ ડ્રાય બનશે અને સારા નહીં લાગે. પછી આપણે એક એક કરીને સારી રીતે ગોટા પાડી લઈશું. આપણે ગોટા હંમેશા મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે. જો તમે હાઈ ફ્લેમ પર તળશો તો તે અંદરથી કાચા રહી જશે અને જો તમે તેને ધીમા તાપ ઉપર શેકશો તો ગોટા આપણા તેલ વધારે પીશે. તો તેને હંમેશા મીડિયમ ફ્લેમ પર તળવા, તેને હલાવતું રહેવું અને આપણે બધા ગોટા સારી રીતે તળી લઈશું. આ રીતે ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે. આ રીતે જો થઈ જાય પછી તેને આપણે કાઢી લઈશું અને આ આપણા રૂપાળા સરસ મજાના ગોટા તૈયાર છે મેથીના. જો તમને આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. અને પ્લીઝ કોમેન્ટમાં જણાવજો હું કઈ નવી રેસીપી આપણી સાથે શેર કરું.